દોસ્તો, દુનિયામાં સૌથી મોંઘું ઘર જેમની પાસે હોય તો એ મુકેશ અંબાણી છે. પરંતુ લોકોના મનમાં એવા સવાલો થતા હોય છે કે મુકેશ અંબાણીની આ 27 માળની જે ભવ્ય ઇમારત છે એમાં કેટલું વીજળી બિલ આવે છે, જેનો આંકડો સાંભળીને પણ તમારે હોશ ઉડી જશે. શું તમે જાણવા માંગો છો કે આખરે આ લક્ઝરિયસ હાઉસ કે જે મુંબઈમાં આવેલું છે, આ મુંબઈના આવેલું એન્ટેલિયા હાઉસમાં કેટલું વીજળી બિલ આવે છે? જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. મુકેશ અંબાણી આજે ભારતના ધનિક લોકોની યાદીમાં સ્થાન પામ્યા છે. એમની ચર્ચા જે છે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં થતી હોય છે. ત્યારે અલગ અલગ ભાગોમાં 5,000 કરોડથી પણ વધારે લાઇટિંગ એરિયા આવેલો છે. એમની કિંમતના અને એમનું વીજળી બિલ જાણીને સૌ લોકો નવાઈ પામી જાય છે. ત્યારે જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને તમે અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. એન્ટેલિયા મુંબઈના મધ્યમાં આવેલું છે. 27 માળની આ ઇમારત પોતાનામાં જ સિવિલ એન્જિનિયરિંગનું અનોખું ઉદાહરણ છે. તેમાં 3 હેલિપેડ, 168 કાર પાર્કિંગ એરિયા, આ સાથે જ સ્વિમિંગ પુલ, સ્પા, હેલ્થકેર, મંદિર, ટેરેસ ગાર્ડન, સ્નો રૂમ, 9 વિશાળ લિફ્ટ અને 50 લોકો એકસાથે બેસવા માટેનું થિયેટર પણ છે. એન્ટેલિયામાં 600થી વધારે નોકરોનો સ્ટાફ કામ કરે છે. આ ઇમારત એટલી વિશાળ છે કે તેમાં હાઈ ટેન્શન ઇલેક્ટ્રિક કનેક્શન આપવામાં આવ્યું છે. અહેવાલો મુજબ એન્ટેલિયામાં નોંધપાત્ર પ્રમાણમાં વીજળીનો વપરાશ થાય છે. એવું માનવામાં આવે છે કે એકલા એન્ટેલિયા દ્વારા ઉપયોગમાં લેવાતી વીજળીના જથ્થો મુંબઈના 7,000 મધ્યમ વર્ગના પરિવારોને ઘરોને પ્રકાશિત કરી શકે છે. એન્ટેલિયા 8ની તીવ્રતાનો ભૂકંપનો સામનો કરી શકે છે. તેનું બંધારણ વર્ષ 2006માં શરૂ થયું હતું અને વર્ષ 2000માં એવું કહેવામાં આવે કે 2010માં પૂર્ણ થયું હતું. એને બનાવવામાં લગભગ 15,000 કરોડ આસપાસનો ખર્ચો થયો હતો. કહેવાય છે કે દુનિયામાં ભાગ્યે જ એવી કોઈ સુવિધા હશે જે એન્ટેલિયામાં નહીં હોય. એન્ટેલિયામાં કામ કરતા કર્મચારીઓને સારો પગાર પણ હોય છે. રિપોર્ટ્સમાં એવો દાવો પણ થાય છે કે સ્ટાફને દર મહિને 1.5થી 2 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. 1.120 એકર જમીનમાં ફેલાયેલી એન્ટેલિયા આંતરિક ડિઝાઇનમાં કમળ અને સૂર્યના આકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવેમ્બર 2010માં એન્ટેલિયામાં ગૃહ પ્રવેશ પૂજા યોજાઈ હતી. દુર્ભાગ્યના ડરને કારણે અંબાણી પરિવાર તરત જ આ બિલ્ડિંગમાં શિફ્ટ થયો નહોતો. હવે વાત કરીએ એન્ટેલિયાનું વીજળી બિલ કેટલું છે. દોસ્તો, તમને જણાવી દઈએ અહેવાલો મુજબની આ માહિતી છે. એન્ટેલિયામાં દર મહિને લગભગ 6,37,240 યુનિટ વીજળીનો વપરાશ થાય છે. એટલે કે એન્ટેલિયાનો દર મહિને સરેરાશ વીજળીનો ખર્ચ 70 લાખ રૂપિયાની આસપાસ છે. જી હા દોસ્તો, આ આંકડો સાંભળીને કદાચ તમને આંકડો ખૂબ મોટો લાગશે, પરંતુ આ વાત સત્ય છે કે 70 લાખ રૂપિયા જેટલો વીજળી બિલ આવે છે. આ રકમ વધારે પણ હોઈ શકે છે. નવેમ્બરમાં જ્યારે એમનું બાંધકામ અને પૂર્ણ થયું, ગૃહ પ્રવેશ થયો, ત્યારબાદ મુકેશ અંબાણી અને એમનો પરિવાર આજે આટલા વર્ષોથી મુંબઈમાં આવેલા એમના એન્ટેલિયા બંગલો ખાતે જ રહે છે. આ ઇમારત એટલી વિશાળ છે કે તેમાં અલગ અલગ પ્રકારનું જે આર્કિટેક્ટ સ્ટ્રક્ચર છે અને સાથે સાથે લાઇટિંગ વિભાગ છે, એક અલગ જ એમનો ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો છે. લક્ઝરિયસ સુવિધા ધરાવતું આ હાઉસ જે છે એ માત્ર મુંબઈમાં જ કે માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વના સૌથી લક્ઝરિયસ અને મોંઘા હાઉસમાંનું એક છે. એન્ટેલિયા બંગલો કે જે 27 માળની ભવ્ય ઇમારત છે. આ 27 માળમાં મુકેશ અંબાણીનો પરિવાર જ રહે છે અને 600 જેટલા નોકરો રહે છે. આજે પણ નોકરોને ત્યાં રહેવાની, જમવાની અને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તો દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને જણાવી દીધું છે કે 6 લાખ કરતાં વધારે યુનિટ આ મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલોમાં વપરાય છે અને એમની કિંમત 70 લાખથી વધારે વીજળી બિલની કિંમત છે. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.